હવે બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ ગણતરી કરીને લખો. પહેલામાં એવું લખ્યું છે કે પેટર્ન પૂર્ણ કરો. -15 -11 -7 -3 1 અને પછી આપણને ખાલી જગ્યા. તો આપણે જોઈએ સંખ્યા રેખા પર -15 ક્યાં છે, તો અહીં છે, બરાબર. ત્યાંથી -11 એટલે ડાબી બાજુ ખસે, જમણી બાજુ ખસ્યા છે. જમણી બાજુ ખસીએ તો કેટલા સ્ટેપ ખસ્યા, તો 1 2 3 ને 4. અહીં આવ્યા -11. પછી પાછા કેટલા સ્ટેપ ખસ્યા છે, તો 1 2 3 ને 4 એટલે જવાબ આવ્યો -7. પછી કેટલા સ્ટેપ ખસ્યા છે, તો 1 2 3 ને 4. ફરી આવીએ તો અહીંયા આવે -3. એ જ રીતે ફરી ગણીએ 1 2 3 ને 4 એટલે જવાબ આવે -1. અને ત્યાર પાછા આપણે ખસીએ 1 2 3 ને 4 જવાબ આવશે 5. હવે પછી 4 કૂદકા મારીશું તો 6 7 8 અને 9 અહીં આવશે 9. ત્યારબાદ 3 મારીએ, 4 કૂદકા મારીએ તો 10 11 12 13 અહીં આવશે 13. એક આ રીત છે. બીજી રીત છે 15માંથી 11 ગયા એટલે જવાબ આવે 4. એટલે 4 ઉમેરતા જઈએ તો પણ આપણને જવાબ પેટર્નનો મળી જાય. ત્યારબાદ છે સંખ્યા રેખા પર ચડતા ક્રમમાં -11 પછી કઈ સંખ્યા આવે. સંખ્યા રેખા પર ચડતા ક્રમમાં કીધું છે, એ ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવે, બરાબર. ત્યારબાદ જઈએ તો એનાથી થોડી મોટી આવે. તો આપણે જોઈએ સંખ્યા રેખા પર 11 છે, તો આ બાજુ કેવી સંખ્યાઓ છે, 11થી નાની સંખ્યાઓ છે, અને 11થી મોટી સંખ્યાઓ છે એ આ બાજુ છે. આપણે ચડતા ક્રમમાં જવાનું છે, તો 11થી પછી કઈ સંખ્યા આવે છે, તો આપણે જોઈ લઈએ કે 11થી પછી શું આવે છે, -10. બરાબર. ચડતા ક્રમમાં કીધું છે એટલે એનાથી મોટી, એટલે -11થી મોટી સંખ્યા -10 છે. હવે આપણને કીધું છે લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ ટુની નિશાની મૂકી વાક્ય સાચું બનાવો. એટલે કે થી મોટા, થી નાના અને બરાબરની નિશાની મૂકી વાક્યને સાચું બનાવવાનું છે. તો આપણે જોઈએ તો -25 વત્તા -15 વત્તા -10. આનો આપણે એ મૂળ મેળવીએ તો -25 વત્તા -15 વત્તા -10. આ બધાનો આપણે સરવાળો કરી નાખવાનો. તો સરવાળો કરીશું એટલે જવાબ આવશે -50. જ્યારે આમાં આપણે કરીએ તો 50 વત્તા -25 વત્તા -30. એટલે આ બેનો સરવાળો કરવાનો ને એમાંથી આ બાદ કરવાનો. એટલે આ બેનો સરવાળો થશે 55 અને એમાંથી 50 બાદ કરી, બરાબર. એટલે જવાબ આવશે -5. કેવી રીતે, તો વત્તા -, 55માંથી 50 ગયા એટલે 5 રહ્યા, પણ કેવા, -5. અહીં જવાબ આવ્યો -50. એટલે -5 એ -50 કરતાં કેવા છે, મોટા છે. એટલે અહીં નિશાની આવશે આ. ત્યારબાદ પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ ગણતરી દર્શાવો અને મેળવો. A = -1, B = 2, C = -3 હોય તો નીચેના પરિણામ ચકાસો. પરિણામમાં આપણે શું કરવાનું છે, તો A અને B એની જે કિંમતો છે એ આપણે અંદર જે આપણને આપેલી છે એ મૂકવાની છે. આપણને એની કિંમત આપી છે -1, તો આપણે અહીં એની જગ્યાએ મૂકીશું -1. બીની કિંમત આપી છે 2. ફરી આપણે જોઈએ બીની કિંમત 2 વત્તા -1. તો આપણે જાણીએ છીએ કોઈ પણ સરવાળાની અંદર કોઈ પણ સંખ્યાને નો જે
ક્રમ છે એ બદલવામાં આવે તો પણ જવાબ એનો એ જ રહે છે. કેવી રીતે? તો જુઓ, વત્તા ઓછા ઓછા એ 2માંથી 1 જાય તો જવાબ આવ્યો 1. અહીં પણ 2 વત્તા ઓછા ઓછા તો 2માંથી 1 જાય, જવાબ આવ્યો 1. માટે ડાબા બરાબર જબા. બરાબર, ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા છે. હવે આપણે જોઈએ a ઓછા b એટલે કે ઓછા 1 ઓછા 2 બરાબર 2 ઓછા ઓછા 1. હવે આપણે અહીં જોવાનું ઓછા ઓછા કેટલા થઈ જશે? વત્તા, તો જવાબ આવશે ઓછા 3. અને 2 વત્તા ઓછા ઓછા વત્તા તો 2 ને 1 3. જવાબ આમાં ઓછા 3 આવે છે ને પેલામાં ફક્ત 3 આવે છે. બરાબર, એટલે જવાબ સરખો આવતો નથી. માટે ડાબા નથી બરાબર જબા. ડાબા અને જબા સરખી નથી. હવે જોઈએ ઓછા 1 ઓછા 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 1 બરાબર ઓછા 1 વત્તા બીની કિંમત 2. તો આપણે ઓછા 1 એવા ને એવા મૂકીએ. અહીં ઓછાની નિશાની ઓછા ઓછા શું થઈ જશે? વત્તા, તો કૌંસમાં 1 થઈ જશે. બરાબર, ઓછા 1 અને વત્તા 1 વત્તા ઓછા ઓછા જવાબ આવશે 1. હવે અહીં આપણે જોઈએ તો ઓછા ઓછા વત્તા જવાબ આવશે નિશાની ઓછા 2ની રહી અને અહીં 1 થઈ જશે. બરાબર, તો આમાં -2 જવાબ આવે છે, આમાં 1 જવાબ આવે છે. માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. ડાબા અને જબા એટલે જમણી બાજુ અને ડાબી બાજુ સરખી નથી. હવે a ગુણ્યા b, a બરાબર આપણને ખબર છે -1 ગુણ્યા b બરાબર 2 બરાબર 2 ગુણ્યા ઓછા 1. તો હવે આપણે જોઈએ તો 2 એકા 2 પણ નિશાની કેવી રહેશે? માઇનસની રહેશે. બરાબર, ફરી આપણે જોઈએ તો 2 એકા 2 એમાં પણ નિશાની માઇનસની રહેશે. એટલે ગુણાકારમાં પણ આપણે સંખ્યાનો ક્રમ બદલીએ તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. એટલે અહીં પણ આપણે લખીશું ડાબા બરાબર જબા, એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને સરખા છે. ત્યારબાદના પ્રશ્નોની ચર્ચા આપણે ફરી કરીશું.